નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 26 ડિસેમ્બર 2024 વાર છે ગુરુવાર। અત્યારના દિવસોમાં આપણા ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છેલ્લા 3 થી 4 દિવસથી છવાયેલું છે। સાથે સાથે આગામી દિવસોમાં પણ એકાદ બે દિવસ કે 3-4 દિવસ માટે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ તરફથી આપણી સાથે ચર્ચવામાં આવી રહી છે। હવે આ સંજોગોમાં અત્યારના હિસાબે આપણા જે કોઈ શિયાળુ વાવેતરો છે અને પોતાના વિકાસ ચક્રની પ્રાથમિક અવસ્થામાં એટલે કે લગભગ 20 દિવસથી લઈ અને 50 દિવસ સુધીના આપણા મોટા ભાગના શિયાળુ વાવેતરના છોડ થયા છે। આ સમય દરમિયાન વાદળછાયા વાતાવરણના કારણે આપણા પાકને, આપણા છોડને જે પ્રમાણે સૂર્યપ્રકાશની જરૂરિયાત હોય એ પ્રમાણે સૂર્યપ્રકાશની ઉપલબ્ધિ નહીં થવાના કારણે આપણા પાક પર કેટલીક વિપરીત અસર થતી હોય છે। હવે આ જે વિપરીત અસર થાય છે એના જે કારણો છે એમાં મુખ્ય કારણ વાદળછાયા વાતાવરણનું છે, પણ એની અસર જે થાય એ અસર આપણા સમગ્ર પાકના વિકાસ ચક્ર પર થતી હોય છે। એટલે એ સંજોગોમાં એટલે કે આવા સંજોગોમાં આપણે આપણા છોડ માટે સામાન્ય રૂપમાં સારવાર કઈ કરી શકીએ એની ચર્ચા આપણે આજે બોર્ડ મારફત સમજવાનો પ્રયાસ કરીએ છીએ અને કયું તત્વ સૌથી વધારે અત્યારના સમય માટે જરૂરી છે આપણા છોડને એની ચર્ચા આપણે કરી લઈએ। મિત્રો ખેડૂત ભાઈઓ, અત્યારના સમયમાં આપણે જેમ ચર્ચા કરી તેમ વાદળછાયું વાતાવરણ છે ત્યારે આપણા છોડની વિશેષ જરૂરિયાત કયા તત્વોની હોય છે તો સામાન્ય રીતે પાયામાંથી એને આપણે સમજવાનો જો પ્રયાસ કરીએ તો આપણા દરેક સિઝનના પાકમાં સમયે સમયે જરૂરિયાતો જુદા જુદા રૂપમાં ઉપસ્થિત થતી હોય છે। માનો કે આપણે ત્યાં ઉનાળુ વાવેતર જે કાંઈ આપણું હોય કે એકંદર આપણે ફેબ્રુઆરીમાં વાવેતર કર્યું હોય અને ત્યાર પછી એના વિકાસનો સમયગાળો જે છે એ માર્ચ અને એપ્રિલ મહિનો હોય તો એ દરમિયાન વાતાવરણમાં સૂર્યપ્રકાશની સંપૂર્ણ હાજરી હોય છે અને એના લીધે આપણા છોડને આવા તત્વોની જરૂર બહુ ઓછી પડે છે। એવી જ રીતે ચોમાસું આપણે ત્યાં જે પ્રકારે ચોમાસાની સિઝન ચાલતી હોય છે એમાં ખૂબ મોટા ભાગના સમય દરમિયાન આપણને સૂર્યપ્રકાશ પૂરતો મળી રહેતો હોય છે। એકાદ બે દિવસ વાદળછાયું વાતાવરણ હોય તો ફરી પાછો 1-2 દિવસ પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ ચોમાસામાં પણ આપણને મળી રહેતો હોય છે। જ્યારે ન મળે એવા સંજોગો હોય ત્યારે ચોમાસાની ઋતુમાં પણ આ તત્વોની જરૂરિયાત ઊભી થાય છે આપણા પાકમાં। પણ આપણે સૌથી વધારે જરૂરિયાત ઊભી થતી હોય તો એ શિયાળાની ઋતુમાં થાય છે, કારણ કે શિયાળાની ઋતુમાં સામાન્ય સંજોગોમાં, સામાન્ય વાતાવરણમાં કે આસમાન એકદમ સ્વચ્છ હોય, ખુલ્લું વાતાવરણ હોય તો પણ સૂર્યપ્રકાશની કમી રહે છે। એટલા માટે કે દિવસ ટૂંકો થઈ જાય છે, ત્યાર પછી દિવસ દરમિયાન આપણા વિસ્તારમાં સૂર્યના કિરણો એટલા બધા ત્રાસા હોય છે। સામાન્ય રીતે આપણને ગરમીનું પ્રમાણ પણ 30 સેન્ટીગ્રેડ થી નીચે મોટા ભાગે આ દિવસોમાં ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મધ્ય સુધીના દિવસોમાં અનુભવાતું હોય છે। તેથી આ સમયગાળા દરમિયાન જો વાદળછાયું વાતાવરણ બને તો આપણા છોડની સૂર્યપ્રકાશની જે કાંઈ ઘટ રહે એ ઘટની પૂર્તિ માટે જે તત્વો કામ કરે છે એ તત્વ છે ફેરસ તત્વ। ફેરસ એટલે કે આયર્ન, જેને આપણી ભાષામાં આપણે લોખંડ કહી શકીએ। બહુ ઓછી માત્રામાં એની જરૂરિયાત હોય છે, પણ આપણા છોડની ક્લોરોફિલ પ્રોસેસ જે હોય છે, જે પ્રકારે છોડ હરિત કણો એકત્રિત કરે, હરિત કણોનો ઉપયોગ કરે અને પોતાના પાંદડાને સારી રીતે લીલા રાખી શકે એ માટેનું જરૂરી તત્વ છે ફેરસ તત્વ। અને ફેરસ તત્વ બહુ ઓછી માત્રામાં આપણા છોડની જરૂરિયાત હોવા છતાં અગત્યતા એની ખૂબ મોટી છે। બાકીના તમામ તત્વો એને પૂરતા પ્રમાણમાં મળ્યા હોય તો પણ સૂર્યપ્રકાશની હાજરી જ્યારે ઘટે ત્યારે છોડને ફેરસ સલ્ફેટનો 1 કે 2 ડોઝ આપવા આપણા માટે ખૂબ જરૂરી છે। હવે ફેરસ સલ્ફેટ આપણે આપવું છે તો એને કેવી રીતે આપણે આપી શકીએ તો બહુ સૌથી સારો બેસ્ટ રસ્તો એને માટે ફોલિયર સ્પ્રેનો છે, એટલે કે આપણે પંપ મારફત છંટકાવ કરી શકીએ છીએ। ફેરસ સલ્ફેટ જે આપણને ઉપલબ્ધ છે અત્યારે મોટા ભાગનું આપણું જે કાંઈ માર્કેટ હોય છે માર્કેટમાંથી આપણને જે ફેરસ સલ્ફેટ મળે છે એ આ પ્રમાણે આપણને મળતું હોય છે। 19% એની અંદર
ફેરસ એટલે કે લોહ તત્વો હોય છે અને 10% રેશિયો એની અંદર સલ્ફેટનો હોય છે. હવે આ જે તત્વો છે એ બે તત્વો સામાન્ય રીતે છોડની જરૂરિયાતને અનુકૂળ સ્વરૂપમાં ઉમેરવામાં આવેલા હોય છે. કેટલીક કંપનીઓ હવે જુદા જુદા ફોર્મેટમાં પણ એ આપણને ઉપલબ્ધ કરાવે છે, જેમ કે ફેરસનું પ્રમાણ, સલ્ફેટનું પ્રમાણ, એ બંનેના પ્રમાણમાં વધારો ઘટાડો જુદી જુદી કંપનીઓ જુદા જુદા રૂપમાં આપતી હોય છે. ત્યારબાદ માઇક્રોન્યુટ્રિશિયન એટલે કે સૂક્ષ્મ પોષક તત્વોના રૂપમાં આપણે જે કાંઈ પોષક તત્વો આપીએ છીએ અને વાપરીએ છીએ એમાં પણ ફેરસ તત્વો આપણને ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે ગ્રેડ 5 ની આપણે ચર્ચા કરીએ કે બાકીના કોઈ પણ માઇક્રોન્યુટ્રિશનની આપણે ચર્ચા કરીએ તો સામાન્ય સંજોગોમાં ફેરસ આધારિત માઇક્રોન્યુટ્રિશન જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે એમાંથી આપણને જે તત્વો મળે છે એ તત્વો આ પ્રમાણે મળે છે. માઇક્રોન્યુટ્રિશન ઝિંક આપણને 6% મળશે, ફેરસ 4% મળશે, મેંગેનીઝ 1% મળશે, બોરોન 0.5% મળશે અને કોપર એમાંથી આપણને 0.5% ઉપલબ્ધ થશે. આ પાંચે પાંચ ચીજ વસ્તુઓ અત્યારના સમયે આપણા છોડની ખૂબ અગત્યની જરૂરિયાત છે. હવે કયા પાકમાં આનો આપણે ઉપયોગ કરી શકીએ તો અત્યારે શિયાળુ સિઝનના તમામ પાકો, પછી એ આપણા ઘઉં હોય, આપણા ચણા હોય, જીરું હોય, રાયડો હોય, ડુંગળી હોય, લસણ હોય, ઉપરાંત ચોમાસા દરમિયાન વવાયા હોય અને અત્યારે એમાં ફાલ ફૂલનો સમય હોય એવા જે પાકો, જેમ કે આપણો ખાસ કરીને તુવેરનો પાક, તો આ પાક પણ અત્યારે આપણે શિયાળુ પાકના હિસાબથી જ એને સારવાર આપવાની હોય છે, એટલે આ પાકમાં પણ આ ખાતરોનો આપણે છંટકાવ કરી શકીએ છીએ. અત્યારના સમયમાં માત્ર કરી શકીએ છીએ એના કરતા પણ આપણે એવું પણ કહી શકીએ કે વાદળછાયા વાતાવરણમાં આની ખૂબ અગત્યતા હોય છે. ફેરસ આપણે આપવું જ પડશે આપણા છોડને આપણે ફેરસ અત્યારના સમયમાં ઉપલબ્ધ નહીં કરાવીએ તો એની જે લીલાપણાની જે અવસ્થા હોય છે એ અવસ્થા ઉપર બહુ માઠી અસર પડતી હોય છે. એ જે માઠી અસર એના પર પડે છે એનાથી છોડનો હવે પછીના વિકાસના તબક્કાનો જે સમયગાળો અને એનું જે ચક્ર છે એ ચક્ર પણ એકંદર તૂટી જાય છે અને એના કારણે છોડની અંતિમ અવસ્થાએ પણ એમાંથી આપણને મળતા ઉત્પાદન પર ખૂબ મોટી અસર થતી હોય છે. તો અત્યારના સમયે વાદળછાયા વાતાવરણને ધ્યાનમાં લઈને ફેરસ તત્વો અવશ્ય 1 થી 2 વખત કેટલા દિવસ વાદળછાયું વાતાવરણ રહે છે એના આધારે આપણે કરવાનું રહે છે. હવે આ જે ફેરસ સલ્ફેટ આપણે અહીંથી ચર્ચીએ છીએ એ કેટલા દિવસે કામ કરતું થાય તો ફેરસ સલ્ફેટની ફોર્મ્યુલા પ્રમાણે એની કામ કરવાની શરૂઆતની શક્તિ પ્રમાણે જોઈએ તો લગભગ 3જા દિવસથી એની કામગીરી શરૂ થાય છે અને 7મા દિવસથી લઈને 10મા દિવસ સુધીમાં એનું જે કઈ કામ હોય છે એ ખૂબ સારું પરફોર્મન્સ આ દિવસો દરમિયાન થતું હોય છે, 7 થી લઈ અને 10 દિવસ દરમિયાન. અને એ ગાળામાં એનો જે કાંઈ લાભ છોડને થવાનો હોય એ લાભ એનાથી એને થઈ જતો હોય છે. તો અત્યારના સમયે આપણે ફેરસનો ઉપયોગ કોઈને કોઈ રૂપમાં, ભલે પછી એ માઇક્રોન્યુટ્રિશનના રૂપમાં આપણે ઉપયોગ કરીએ, અગર તો ફેરસ સલ્ફેટના રૂપમાં આપણે ઉપયોગ કરીએ. તદુપરાંત એક વાત કે અત્યારે ઘણા બધા આપણા ખેડૂત મિત્રો પીજીઆર નો ઉપયોગ કરતા હોય છે. પીજીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, એક પ્રકારના હોર્મોન્સ છે અને આ જે હોર્મોન્સ છે એ છોડ સારી રીતે એ હોર્મોન્સને અવશોષિત કરી શકે છે અને એ હોર્મોન્સનો પોતાના વિકાસ ચક્રમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરતો હોય છે, પણ કેટલાક પાકો માટે એની ભલામણ નથી હોતી. હવે આ જે 6BA છે એને આપણે હાવ સામાન્ય સ્વરૂપમાં સમજીએ તો એ છે 6 બેન્ઝાઇલ એમિનોપ્યુરિન. પાકોમાં એનો ઉપયોગ થઈ શકે છે, એટલે આપણે આનો ઉપયોગ કરવા માંગતા હોઈએ અત્યારના સમયમાં તો એના અનુભવી લોકો હોય, એના જાણકાર લોકો હોય, અગર તો આપણે જ્યાંથી મોટા ભાગે એગ્રો ઇનપુટ્સ ખરીદતા હોઈએ, દવા બિયારણ આ તે જે કાંઈ ખરીદતા હોઈએ, જે એગ્રો ધારક પાસેથી ને આપણો વિશ્વાસપાત્ર એગ્રો ધારક હોય એની પાસે આપણા વાવેતરની, આપણા પાકની વાયુની, પાકના ઉછેરના તબક્કાની અને કેવી રીતે પાક ઉછરી રહ્યો છે, કેવી રીતે એમાં ગ્રોથ આવી રહ્યો છે, એ ગ્રોથની સંપૂર્ણ માહિતીના આધારે આપણે એનો ઉપયોગ કરવાનો છે. જરૂરિયાત કરતા પણ વધારે પીજીઆર નો ઉપયોગ થઈ જાય તો છોડનો વાનસ્પતિક વિકાસ જે પ્રમાણે થવો જોઈએ એના કરતા વિશેષ પ્રમાણમાં થતો હોવાના કારણે એના પર ફળ ફૂલ લાગવાના
કાર્યક્રમમાં વિપરીત અસર પડી શકે છે. એટલે આ એક વાતને આપણે ધ્યાનમાં રાખી અને કોઈ પણ પીજીઆર નો ઉપયોગ કરવાનો છે. પછી એ આપણે 6B એ વાપરતા હોઈએ કે બીજું કોઈ પણ વાપરતા હોઈએ મિત્રો, તો આજના દિવસે અત્યારના સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આપણે આપણા છોડની ફેરસની જરૂરિયાતના મુદ્દા પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવો આપ સૌના તરફથી પ્રયાસ થાય અને સાથોસાથ આપણે જે બોર્ડ પર સમજવાનો પ્રયાસ કરીએ છીએ એ પ્રયાસમાં મહત્તમ ખેડૂતો આપણી સાથે જોડાય એ માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.